નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. ભગવાન શિવની આરાધના માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની દરરોજ પૂજા કરવામાં આવે છે. કચ્છના અનેક ગામોમાં ભગવાન શિવના ભવ્ય મંદિરો આવેલા છે. ઓમ નમઃ શિવાય શૃંખલા હેઠળ બોર્ડર ન્યૂઝ કચ્છમાં આજથી કચ્છના શિવ મંદિરોના દર્શન કરાવતા એપિસોડ રજૂ કરી રહ્યા છીએ. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ચાલો કરીએ શ્રી જડેશ્વર મહાદેવના દર્શન. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. નખત્રાણા રોહા રોડ પર નખત્રાણાથી 12 અને રોહાથી 6 કિલોમીટર દૂર કુદરતના ખોળે ડુંગરોની વચ્ચે શ્રી જડેશ્વર મહાદેવનું પુરાતન મંદિર આવેલું છે. હાલમાં આ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થવા આવ્યું છે અને મંદિરનો જીર્ણોદ્ધાર એવં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28, 29, 30 અને 31 ઓગસ્ટના ધામધૂમથી ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના પૂજારી તરીકે ગંગોળના પૂજ્ય નારણગીરી બાલગીરી સેવા આપે છે, તેમજ 7મી પેઢી આ મંદિરમાં સેવા કરે છે. જડેશ્વર મંદિરના સંચાલન અને વિકાસ માટે સેવા સમિતિ કાર્યરત છે, જેના પ્રમુખ તરીકે હાલમાં સાંગનારાવાળા તુલસીદાસ શિવદાસ પોકાર છે. મોસુણા, નારણપર, ગંગોળ ઉગમણી, ગંગોળ આથમણી, સાંગનારા, વિભાપર, સુખસાણ અને સુખપર રોહાના ભક્તજનો મંદિરના વિકાસમાં સેવા આપી રહ્યા છે. મહોત્સવના આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે સાંગનારાવાળા જીવરાજભાઈ માવજીભાઈ લીંબાણી છે. સમગ્ર મંદિર પરિસરમાં હાલ રાત દિવસ કામ ચાલી રહ્યું છે. 2006માં અહીં પૂજ્ય ભારતી દીદીની ભાગવત કથા યોજાઈ હતી, તો 2015માં પૂજ્ય હંસગીરી બાપુની શિવપુરાણ કથાનું આયોજન થયું હતું. હવે 10 વર્ષ બાદ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય જડેશ્વર મહાદેવના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જડેશ્વર મહાદેવ આજથી આપણે શ્રાવણ મહિનો પ્રારંભ થાય છે. સર્વ શિવ ભક્તોને શિવ આરાધક અને જે શિવ ભક્તો હોય એ નમ્ર વિનંતી છે કે નવું શિરોલા નિર્મલ બન્યું છે, ભવ્ય બન્યું છે અને શ્રદ્ધા અને સાથે જો દર્શન કરવા પધારો ભાવભાઈઓને આમંત્રણ આપીએ છીએ. અને સદા 4 સોમવારની એની 4 પહોરની આરતી રહેશે. દર સોમવારે સવારના રુદ્રી રહેશે અને એવા 5 સોમવાર 5 સોમવાર આવે છે. હવે યોગાનંદ યોગ 5 સોમવાર આવે છે. પ્રારંભ સોમવારના છે અને પૂર્ણાવતી પણ સોમવારના છે. એટલે 5 સોમવાર છે. ભવ્ય કહેવાય યોગ શિવ આરાધક માટે. અને ભાઈઓ આમંત્રણ છે કે જ્યારે જેને હુકમ ભગવાનની આસ્થા સાથે જોડાયેલા હોય એને આવવા માટે નમ્ર વિનંતી છે. શ્રાવણ મહિનામાં પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મહોત્સવ તારીખ 28થી 29, 30, 31 સુધીનો યોજવાયેલો છે. એમાં ભાઈઓ બધાને આમંત્રણ છે. કોઈને પત્રિકા પહોંચે, કોઈને ન પહોંચે, યોગાનંદ તો આ બધો આમંત્રણ સ્વીકારી લેશો. જડેશ્વર મહાદેવ કી જય. આજે આપણે જડેશ્વર ભગવાનના પવિત્ર પટાંગણમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આ ભૂમિ ઉપર આપણે ભવ્યથી ભવ્ય આપણે પથ્થરનું નવનિર્માણ મંદિરનું આયોજન, મંદિરનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયેલ છે. તો આ મંદિર અમે દિવાળી પાછળ લાભ પાંચમનું શિલાપૂજનનો કાર્યક્રમ હતો અને તે પાછળ આજે 8 મહિનાની અંદર આટલું કામ ભવ્યથી ભવ્ય આપણે કરી શક્યા છીએ. અહીંયા દાદાની કૃપાથી અને આજુબાજુના દાતાઓના સહયોગથી આમાં અમને દાતાનો સહયોગ ખૂબ મળેલ છે. તે બદલ દાતાઓનો પણ અમે ધન્યવાદ માનીએ છીએ. તો સર્વે ભક્તજનોને આ તારીખ ઉપર દર્શનનો લાભ લેવા આવશો અને ભગવાનને સામે જે ચેતન સ્વરૂપ ધૂણો કહેવાય, એ ધૂણાનો તો મહિમા અપરંપાર છે. એનો જે આપણે માપ કાઢી ન શકીએ એટલો એનો ચમત્કાર છે.
તે ધૂણો પણ નવનિર્માણ આપણે આગળ બનાવ્યો છે અને એની બાજુમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ અત્યારે કામ ચાલુ છે, તે પણ 2 દિવસમાં પૂર્ણતાના આરે થઈ જશે. બોલીએ શ્રી જડેશ્વર મહાદેવ કી જય. હવે આપણો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે પ્રોગ્રામ છે, તારીખ 28, 29, 30 અને 31 4 દિવસનો આપણે અહીંયા પ્રોગ્રામ રાખેલ છે. ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ આપણે કેવી રીતે બનાવી શકીએ એને માટે સમિતિઓની પણ રચના થઈ ગઈ છે. દરેકને કાર્ય આપણે સોંપી દીધા છે. સૌ પોતપોતાની જવાબદારી નિભાવવા ખંભે ખંભા મિલાવીને અમારી પડખે ઊભા છે અને આ કાર્ય કેમ આપણે સફળ બનાવી અને આયોજન આપણું અતિ ઉત્તમ કેમ થાય એને માટે દરેક સમિતિઓ પ્રયત્નશીલ છે. 4 દિવસનો મહા પ્રોગ્રામ આપણે બનાવશું અને આની ગુંજ આખા દેશની અંદર ફેલાશે એવી અમારી અપેક્ષા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.